પ્રદેશો કયા છે? 7 ચક્રો કયા છે? કયા છે? 8 રૂપચોક પ્રદેશો આત્માના મધ્યમાં છે. આત્મા પ્રદેશો સંખ્યામાં 14 રાજલોકના પ્રદેશ પ્રમાણ છે તથા આત્મા પ્રદેશો જો વિસ્તૃત થાય તો 14 રાજલોક વ્યાપ્ત થઈ શકે છે. પછી તે ઇલાસ્ટિકની માફક સંકોચાઈ જાય છે. હવે આત્મા વિસ્તૃત થાય ત્યારે મેરુ પર્વતની મધ્યમાં જે પોઈન્ટ છે તેમાં જે આત્મા પ્રદેશો આવે તેને રૂચક પ્રદેશો કહે છે. તેના પર કર્મની અસર નથી. હવે 7 ચક્રો કયા છે? શાસ્ત્રમાં 7 ચક્રોની વાત આવે છે તેની ના નથી, પણ ઘણા લોકો તેની સમજણમાં ગોટાળા કરે છે. કુંડલીનું ઉત્થાન, 7 ચક્રના ભેદની જે વાત આવે છે તે હઠયોગની પ્રક્રિયા છે. યોગ માર્ગમાં 2 પ્રક્રિયા છે, એક હઠયોગ અને બીજો રાજયોગ. હઠયોગ તે સાઇડ ટ્રેક છે, અવળો રસ્તો છે, જ્યારે રાજયોગ તે મધ્યમનો રાજમાર્ગ છે જે સીધી દિશા છે. હઠયોગમાં શરીર, ઇન્દ્રિય, મન બધાની કવાયત આવે છે. 7 ચક્ર આખા શરીરમાં ફેલાયેલા છે. શરીરમાં અમુક અનુસંધાનો મળતા હોય તેવા મર્મ સ્થાનોના બિંદુઓની ચક્રની ઉપમા આપી છે. જેમ ઉદરમાં નાભિ ચક્ર અને મસ્તકમાં સહસ્રાર ચક્ર વગેરે અમુક વિશેષ કનેક્શન હોય ત્યાં ચક્રની ઉપમા આપી છે. આવા 7 ચક્ર છે. જ્યારે હઠયોગ કરે ત્યારે નાડીમાં ભરાયેલા દોષોની શુદ્ધિ થાય છે, જેનાથી મનની શુદ્ધિ પણ અનુભૂતિ થાય છે. જ્યારે રાજયોગમાં નાડીની આડકતરી રીતે પણ શુદ્ધિ થાય છે, પરંતુ તેની સાથે આત્માની શુદ્ધિ પણ થાય છે. હઠયોગમાં આનંદમય ઉલ્લાસની ખાલી અનુભૂતિ થાય છે. તેમાં અમુક ચક્રોનો ભેદ કરો તો 24 કલાક જીભ પર મીઠાશનો અનુભવ થાય, કાનમાં મધુર ધ્વનિનો નાદ થાય, તેમજ પાંચેય ઇન્દ્રિયોના વિષયોની વિશેષ અનુભૂતિ થાય છે. જે યોગ માર્ગમાં ચડે તેને આ બધાની અનુભૂતિ થાય, પણ તે પહેલાં તો આ બધું વાતાનો વડા જેવું લાગશે. અત્યારે રાજયોગ શબ્દ વાપરનાર પણ ઘણા છે, ધ્યાન શબ્દ પણ ઘણા વાપરે છે, પરંતુ આનો પરફેક્ટ નોલેજ, સંપૂર્ણ જ્ઞાન જોઈએ. બ્રહ્માકુમારી શિબિરમાં જઈ આવેલા રાજયોગની વાતો કરે છે, પણ તે હઠયોગ છે. એટલે મિસગાઈડ કરે, અવળે રસ્તે દોરે છે. ઈરાદો તેમનો તેવો ન હોય, પણ ભૂલના કારણે, અજ્ઞાનતાના કારણે મિસગાઈડ થાય, અવળે રસ્તે દોરાય છે. આ 7 ચક્રની વાત હઠયોગમાં વિસ્તૃત છે. રાજયોગમાં તે સહજતાથી સિદ્ધ થાય છે. હઠયોગ તે પ્રયત્ન સાધ્ય છે, જ્યારે રાજયોગ તે સ્વાભાવિક યોગ છે. આપણે ત્યાં 7 ચક્રની વાત છે અને તેની ભેદની પણ વાત છે, છતાં તેના માટે અંતમાં લખ્યું છે: હઠયોગમાં મનુષ્યભાવને વેડફી નાખશો નહીં, પરંતુ રાજયોગમાં મનુષ્યભાવનો સદુપયોગ કરજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.